ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 ગતિ. એમાં અત્યાર સુધી આપણે સમીકરણો જોયા હતા. હવે જોઈએ એક્ઝામ્પલ. એમાં એવું કીધું છે, એક બસ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે તથા 2 મિનિટ સુધી 0.1 મીટર પ્રતિ સેકન્ડના અચળ પ્રવેગથી ગતિ કરે છે. મીટર પ્રતિ સેકન્ડ વર્ગના અચળ પ્રવેગથી ગતિ કરે છે, બરાબર. તો પ્રાપ્ત કરેલ ઝડપ અને તેણે કાપેલું અંતર શોધવાનું છે. હવે આણે શરૂઆત ક્યાંથી કરી છે તો એ કીધું નથી, બરાબર. એટલે શરૂઆત તો શૂન્યથી કરેલી હોય તો યુ બરાબર શું થશે? શૂન્ય. યુ એટલે પ્રારંભિક, બરાબર. યુ બરાબર થશે શૂન્ય. હવે પછી શું કીધું છે તો કે 2 મિનિટ પછી, એટલે સમય આપેલો છે ટી બરાબર 2 મિનિટ. મિનિટને આપણે સેકન્ડમાં ફેરવીએ એટલે કેટલી થઈ જશે? 120 સેકન્ડ થઈ જશે. ઓકે, તો એનો પ્રવેગ કીધો છે એ બરાબર 0.1 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો શોધવાનું શું છે તો કે તેણે પ્રાપ્ત કરેલ ઝડપ એટલે કે વી શોધવાની છે. અંતિમ ઝડપ પ્રારંભિક તો શૂન્ય છે. પછી શું કીધું તો કે એણે કાપેલ અંતર શોધવાનું છે. અંતર એટલે એસ, એ બંને આપણને શોધવાનું છે. આપણી આગળ સૂત્ર છે વી બરાબર યુ પ્લસ એટી, બરાબર. એમાં આપણે વી શોધવાનું છે તો એમાં અંદર જે યુ અને એટી ઉમેરી દઈએ. જે સંખ્યા આપેલી છે યુ આપેલું છે 0 વત્તા એ આપેલું છે 0.1 ગુણાકારમાં ટી આપેલું છે 120. 0 0 રહેશે, 0.1 ગુણાકાર 120 કરી એટલે 12 આવે. તો વી બરાબર મળશે 12 મીટર પ્રતિ સેકન્ડ. એના પછી આપણને અંતર શોધવાનું છે. અંતર માટેનું સૂત્ર આપણને ખ્યાલ છે એસ બરાબર યુ ટી પ્લસ 1/2 એટીનો વર્ગ. યુ અને ટી એ બંનેનો ગુણાકાર કરો. 0 ગુણ્યા 120 એટલે 0 જ આવવાનું છે. વત્તા 1/2 એ એટલે 0.1 છે, ટી એટલે 120, બરાબર. આનું થઈ જશે આટલાનું 0. પછી આવે પ્લસ 1/2 ગુણાકારમાં 0.1 અને 120નો ગુણાકાર કરો એટલે કેટલા આવે? પણ અહીંયા ટીનો વર્ગ છે એટલે 2 વાર આવશે, બરાબર. 2 વાર, 1 વાર કરો એટલે અહીંયા કેટલા આવે? આપણને ખ્યાલ છે કે 12 આવે. હવે 12 ભાગ્યા 2 કરો એટલે 6 આવશે. 6 ગુણ્યા 120 કરો એટલે 720 મીટર આવી જાય. આમ બસે પ્રાપ્ત કરેલ ઝડપ થશે 12 મીટર પ્રતિ સેકન્ડ અને એણે કાપેલું અંતર થશે 720 મીટર. એના પછીનો દાખલો કંઈક એવું છે, એક ટ્રેન કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ગતિ કરે છે. બ્રેક મારતા તેમાં -0.5 મીટર પ્રતિ અવરનો વર્ગનો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. ટ્રેન સ્થિર સ્થિતિમાં આવે તે પહેલાં કેટલું અંતર કાપશે? અહીંયા ટ્રેનની ઝડપની ગતિની શરૂઆત ક્યાંથી થાય છે તો કે 90 કિલોમીટર પ્રતિ કલાકથી થાય છે, બરાબર. તો એને પહેલાં મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈએ. તો પ્રારંભિક જે ઝડપ છે યુ બરાબર 90 ગુણ્યા 1000 વડે ગુણીને 3600 વડે ભાગી નાખીએ, બરાબર. એટલે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં મળી જાય. તો અહીંયા શું થાય? યુ બરાબર 25 મીટર પ્રતિ સેકન્ડ. હવે બ્રેક મારી છે ને તો યુ બરાબર શું આવે છે? એનો પ્રવેગ એટલે કે એ, અહીંયા મિસ્ટેક છે, એ આવે, બરાબર. એ બરાબર શું આવે છે? -0.5 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આવે છે. અહીંયા કલાકનો વર્ગ લખેલો છે, અહીંયા સેકન્ડનો વર્ગ, બરાબર. અને વી આપણને શૂન્ય આપ્યું છે, પછી સ્થિર થઈ જાય છે એટલા માટે ટ્રેન, બરાબર. હવે શું આવશે તો કે સૂત્ર આપણને ખ્યાલ છે v² - u² બરાબર 2as છે. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. વી 0 છે, યુ છે એ 25 છે, બરાબર. 2 ગુણ્યા એ એટલે -0.5 છે ને એસ આપણને શોધવાનું છે. એસને સૂત્ર ન કરતા બનાવીએ, એની જોડે જે છે એને બરાબરની પેલી સાઈડ જવા દઈએ. 0 - 25 કરો, -25નો વર્ગ એટલે -25 ગુણ્યા 25 એ થશે, અથવા તો 625, બરાબર. હવે આ 2 અને આ -0.5 ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જાય તો કેમ આવી જાય? ભાગાકારમાં આવી જાય. ભાગ ઉડાડો એટલે આવે જવાબ 625 મીટર. એટલે કે ટ્રેન છે એ સ્થિર સ્થિતિમાં આવે તે પહેલાં 625 મીટર અંતર કાપશે, એમ આપણે એને કહી શકાય. એના પછીનો જે દાખલો છે વેગ શોધવા માટેનો, એ તમારે જાતે કરવાનો રહેશે. એના પછી આ જોઈએ, એક પથ્થરને ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવેલો છે. જો ગતિ દરમિયાન પથ્થરનો અધો દિશામાં પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ હોય તો પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે તથા તેના ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે? સૌથી પહેલાં તો અહીં શું આપેલું છે? ઉર્ધ્વ દિશામાં આપેલો છે 1,
વેગ બરાબર, એટલે યુ બરાબર થશે 5 મીટર પ્રતિ સેકન્ડ. એનો પ્રવેગ આપેલો છે, કેટલો આપેલો છે? એ બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. પણ જો અધો દિશામાં કીધું છે, વિરુદ્ધ દિશા આવે, ઉધ્વ દિશા આવે તો ઉપર હોય, અધો દિશા નીચે એટલે વિરુદ્ધ થશે. તો શું આવશે ત્યાં? માઇનસ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. જો પ્રતિપ્રવેગ કરે છે બરાબર, પ્રવેગી ગતિ નથી કરતો, પ્રતિપ્રવેગી ગતિ કરે એટલે ત્યાં આવશે માઇનસ. ઊંચાઈ કેટલી છે? h બરાબર આપણને 0 આપેલું છે, એટલે કે v બરાબર થશે 0. આપણને સૂત્ર ખ્યાલ છે, v બરાબર u પ્લસ at. કિંમત મૂકી દે, v છે ત્યાં 0, u છે ત્યાં 5, a છે ત્યાં -10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. t આપણને શોધવાનો છે સમય, તો અહીંયા આવશે 10t બરાબર 5 આવી જાય. t જોડે 10 ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જે ભાગાકારમાં થઈ જાય, એટલે જવાબ આવે 0.5 સેકન્ડ. હવે આપણને શોધવાનું છે ઊંચાઈ, કેટલી ઊંચાઈ એટલે અંતર કેટલું કાપે, તો આપણને s મળી જાય. v² - u² બરાબર 2s સૂત્રનો ઉપયોગ કરીએ તો 0નો વર્ગ માઇનસ યુનો એટલે કે 5નો વર્ગ બરાબર 2 ગુણાકારમાં -10, અને s આપણને શોધવાનો છે. એસને સૂત્રનો કરતા બનાવીએ, એની જોડે છે એને બધાને પેલી સાઈડ જવા દઈએ એટલે આવશે 25/20. માઇનસ માઇનસ ઉડી જાય, પ્લસ થઈ જાય, એટલે 25/20 આવે એટલે 1.25 મીટર જેટલું એ ઊંચાઈએ જાય. એટલે કે પથ્થર છે એ 1.25 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે, અને ત્યાં પહોંચવા એને 0.5 સેકન્ડ જેટલો સમય લાગે છે.